અમરેલીમાં દિવ્યાંગોએ રેલી યોજી હતી। દિવ્યાંગો રેલી યોજી કલેક્ટરને આપ્યું હતું આવેદનપત્ર। જિલ્લા પંચાયતથી જાહેર માર્ગ ઉપર રેલી કાઢી આવેદનપત્ર આપ્યું હતું। ડોક્ટર જીવરાજ મહેતા નાગનાથ મંદિરે સંત ભોજરામની પ્રતિમાને ફૂલહાર કર્યા હતા। વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે દિવ્યાંગોની વેદના રેલી યોજી હતી। દિવ્યાંગોના પડતર પ્રશ્નો જેવા કે 40% દિવ્યાંગોને પેન્શન આપો, રેશન કાર્ડમાં તમામનો સમાવેશ કરો જેવી માંગણી કરી હતી। અમરેલી કલેક્ટરે દિવ્યાંગો હોવાથી ઓફિસની નીચે આવીને દિવ્યાંગોનું આવેદનપત્ર સ્વીકાર્યું હતું। મોટી સંખ્યામાં દિવ્યાંગોએ અમરેલીના રાજમાર્ગ પર રેલી કાઢી અમરેલી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। મારું નામ ગંગલ હરેશ કાળુભાઈ છે। હું દિવ્યાંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં મહામંત્રી છું। અત્યારે હાલમાં દિવ્યાંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને મહિલા દિવ્યાંગ દીપ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને અપંગ માનવ મંડળ દ્વારા દિવ્યાંગ વેદના રેલી એટલે કે દિવ્યાંગોના જે પડતર પ્રશ્નો છે, ગ્રામ્ય કક્ષાએ જે સરપંચો દ્વારા કેબિનો મૂકવા દેવામાં આવતી નથી, બીજા લોકોને મૂકવા દેવામાં આવે છે અને દિવ્યાંગ વ્યક્તિ જ્યારે રજૂઆત કરે છે ત્યારે એને કેબિનો મૂકવા દેવામાં આવતી નથી। એની રજૂઆત અમે કરી છે। દિવ્યાંગોને અનામત 4% સોપડે બોલાય છે પણ દેવામાં આવતી નથી। અત્યારે તમને ખ્યાલ છે પ્રાઇવેટીકરણ થઈ રહ્યું છે ગુજરાતમાં। પ્રાઇવેટીકરણમાં અમારા કોઠાવાળી જગ્યા હોવી જોઈએ એ પણ નથી મૂકતા। હમણાં જ હું વોકેશનલ ભરતી બાબતથી લડ્યો હતો। ગુજરાતમાં લાયકાત વગરના નોકરી કરે છે ને મારા ઘણા બહેનો ભાઈઓ એવા છે કે જેણે બીએડ કરેલું અને 10-12 પાસવાળા નોકરી કરતા હોય અને બીએડવાળા ઘેરે રખડતા હોય। આવા લોકો પણ દિવ્યાંગોમાં છે જે અમારી સાથે છે અને એની એ જ વેદના છે કે બીજાને લઈ લેવામાં આવે છે ને આની ભરતી કેમ નથી કરતા। અમારી એટલી જ રજૂઆત છે અને અમારી જો ટૂંક સમયમાં આ માગણી સંતોષવામાં નહીં આવે તો ઉપર લેવલે જ્યાં પણ રજૂઆત કરવી પડતી હશે ત્યાં પણ કરશું। દિવ્યાંગ કોર્ટમાં જવું પડશે તો પણ જઈશું, પણ અમે અમારા હક અને હિસ્સાની જ માગણી અમે કરી જે અમને દેવામાં આવે છે એ અમે વધારે તો માંગતા નથી। મારું નામ પડાયા મંજુલા છે। આજે 3 ડિસેમ્બર દિવ્યાંગ ડે છે અને અમારે આજે દિવ્યાંગ વેદના રેલી કાઢી છે અને અમે બધા આજે ગામડેથી બધા તકલીફ ઉઠાવી એટલા હેન્ડીકેપ છે છતાં આજે અમે ભેગા થયા છીએ, કેમ કે અમારા કેટલા બધા એવા પ્રશ્ન છે કે જે ચોપડે લખાયેલા રહે છે અને જે હેન્ડીકેપ છે એ વંચિત રહી જાય છે અને અત્યારે બધાને આધુનિક સમયમાં અત્યારે બધાને પોસાતું નથી, મોંઘવારી વધતી જાય છે, આવક ઓછી છે તો હવે એને ફેમિલી હોય, એના બાળકો હોય તો ક્યાંથી પૂરું થાય। અત્યારે અમારા બધા પ્રશ્નો જે 40%થી દિવ્યાંગ છે ને એને બધાને પેન્શન આપે। બીજા રાજ્યમાં રાજસ્થાનમાં 5-5 હજાર આપે છે, 4 થી 5 હજાર, પણ અહીંયા તો 1 હજાર આપે છે, એ 60% પ્લસથી એમ તો 40થી આપે અને રાશન કાર્ડમાં બધાનો સમાવેશ કરે। દિવ્યાંગને બધાને રાશન અત્યારે રાશન કાર્ડમાં બધાને લાભ મળે અને અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા, સર નીચે આવ્યા, અમારી વેદના સમજી અને લઈ ગયા છે અને હવે આગળ જો પ્રોસેસ ચાલુ થાય એવી અમારી આશા છે। જય દિવ્યાંગ। મારું નામ વિજયસિંહ ઉદયસિંહ પરમાર। હું દિવ્યાંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અમારી સાથે જોડાયેલી સંસ્થા મહિલા દિવ્યાંગ દીપ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ને અપંગ માનવ સેવા સંઘ દ્વારા અમે આજે વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે એક રેલીનું આયોજન કરી અને કલેક્ટર સાહેબને અમારા પડતર પ્રશ્નોનું આવેદનપત્ર આપ્યું છે, જેની અંદર અમે કલેક્ટર સાહેબને એવું કીધું છે કે ગ્રામ પંચાયતથી ઠેઠ પાર્લામેન્ટ સુધી દરેક દિવ્યાંગોને અનામતનો લાભ મળે। આ લાભ મળતો નથી। 4% અનામત જે સરકારશ્રી તરફથી આપવામાં આવ્યું છે પણ એનો અમલ થતો નથી અને ખાસ કરીને ઓફિસોની અંદર જે કર્મચારી હોય છે એ હા પાડે છે પણ કામ કરતા નથી। તો કલેક્ટર સાહેબનો આદેશ થાય અને ગ્રામ પંચાયતમાં દરેક જગ્યાએ કલેક્ટર સાહેબનો હુકમ થાય કે આ રીતે દિવ્યાંગોને લાભ આપે એવી અમારી ઈચ્છા છે। તો આ 3 ડિસેમ્બરના દિવસે જો કલેક્ટર સાહેબ આવો હુકમ કરે તો અમારા માટે ખૂબ ખૂબ કલેક્ટર સાહેબનો આભાર।